આજે હું છું અમદાવાદનું સૌથી બહુચર્ચિત આપણું એક બ્રિજ જે છે બોપલ ધુમા ગામથી સિલત તરફ. અત્યારે એની સામે દીવાર છે અને આગળ જવાનો કોઈ રસ્તો નથી, તો એ બધું જાણીશું આ વિડીયોમાં. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. એની પહેલાં સબસ્ક્રાઇબ બટન અને ઘંટડીમાં ઓલ ઓપ્શન જરૂરથી સેટ કરો. હવે મિત્રો ચાલો આપણે જોઈ રહ્યા છીએ કે બ્રિજથી નીચે ઉતરી, આપણે ઉપરથી મેં તમને બતાવી દીધું. હવે સામે જુઓ, આ દિવાલની વાત કરતા હતા. દિવાલ છે, સામે પાવર સ્ટેશન છે, બરોબર છે. એટલે જ તમને ખબર છે બ્રિજ પરથી ગાડીઓ ઉતરે એટલે પૂર ઝડપે આવે, એટલે એને માટે 4 લેનની સામે કંઈ નહીં તો 2 લેન 3 લેન જેવો તો હાઈવે હોવું જ જોઈએ, રોડ હોવો જ જોઈએ. પણ અહીંયા તો કોઈ રોડ જ નથી અને દીવાર છે અને પ્રાઇવેટ પ્રોપર્ટી પાછળ છે, બહુ બધી પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે. તો આગળ બી જઈને આપણે રસ્તો જોઈએ કે ભાઈ શું છે રસ્તામાં, આગળ પોસિબલ છે રસ્તો કાઢવો અહીંથી, અને આ રસ્તો ક્યાં નીકળે છે, કોઈ રસ્તો અહીંથી જવાય છે, અહીંથી સિલત જવું હોય તો કેટલા કિલોમીટર પડે એ પણ આપણે જોઈએ. હવે મિત્રો આપણે આગળ આવી ગયા છે. અહીંયા આગળ કોઈ રસ્તો છે નહીં, જેવું તમે જોવો છો બ્રિજ આવી ગયું છે અને બ્રિજની આગળ આ ગાર્ડન બનેલું છે અને આ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે. એમાં લખેલું છે કે તમે અંદર જઈ શકશો નહીં, અને એની સામે પણ પ્રાઇવેટ જ પ્રોપર્ટી અહીંયા છે. પણ અહીંયાથી તમે આતમજા જઈ શકો છો, આત્મજા, બરોબર. સૂર્યરંગની આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. એટલે અહીંથી રસ્તો જો સીધું બ્રિજ નીચે ઉતરે તો મોટો રસ્તો નહીં મળે, કાં તો ત્યાંથી યુટર્ન મારીને તમારે સિલજ તરફ જવું પડશે, ને કાં તમારે અહીંથી આતમજા જવું હોય તો અહીંયા એક સારી એવી સડક બનાવી દે તો પછી ત્યાંથી ધીરે ધીરે. પણ અહીંયા ટ્રાફિક કેવું, અહીંયા કોલાઇઝન થવાનું ચાન્સીસ છે, એટલે પ્રોપર પ્લાનિંગ નથી. અહીંથી આગળ રસ્તો નથી, આ મંદિરની આગળથી. આ બાજુથી હું તમને સ્ક્રીનશોટ બતાવું છું, પાલોડિયા થઈને રસ્તો છે, જંગલનો કાચો રસ્તો છે, એટલે પ્રોપર પ્લાનિંગ નથી. જે વાત છે એ સાચી છે, આપણે સત્ય સાબિત કરવા આવ્યા હતા અને સત્ય સાબિત થયું છે, કેમ કે આ પ્રોજેક્ટ ઓડા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે, એટલે અહીંયા કોમ્યુનિકેશન ગેપ જણાઈ રહ્યું છે. અહીંથી મને 6.5 કિલોમીટર અને 20 મિનિટ બતાવે છે જો હું આ રસ્તાથી જાઉં છું. હવે હું તમને ફરીથી બતાવું છું કે આપણે જે ડેડ એન્ડ ઉપર આવી ગયા છીએ, અથવા જે જંગલનો રસ્તો આવી ગયો છે, ત્યાંથી આ આપણે અંદર બાજુ જઈ રહ્યા છીએ. એટલે કઈ રીતનું છે આજુબાજુનું એ પૂરું તમને હું બતાવી રહ્યો છું, બરોબર. મિત્રો આનું ઉદ્ઘાટન કોણ કરશે એ જોવાનું રહ્યું, કેમ કે આટલું સરસ મજાનું બ્રિજ છે અને અહીંયા એક રસ્તો છે, તમારે યુટર્ન લઈને આગળ જવાનું રહેશે. તો એનું ઉદ્ઘાટન કોણ કરશે એ પણ જોવા. કમેન્ટ જરૂરથી કરજો, શું આપણા ટેક્સના પૈસા બરોબર જગ્યાએ લાગી રહ્યા છે, શું પ્લાનિંગમાં ખોટ છે, શું છે, કેમ કે આગળ કોઈ જાતનો રસ્તો જવા માટેનો નથી. પણ મિત્રો રસ્તો જે રીતે મેં કીધું આ રીતે રસ્તો છે, થોડું લાંબુ પડશે તમને, પણ વાંધો નહીં આવે. મને લાગે આ ભાઈ પણ છે ને બ્રિજ જોવા માટે. મિત્રો અહીંથી આપણે આગળ જઈએ, કેવું છે, જવાનું છે નહીં એ જોઈએ. ભૂલ તો કરી છે, બહુ મોટી ભૂલ છે. તો મિત્રો શું કેવું છે તમારું? બસ અહીંથી હવે આગળ રસ્તો નથી, દીવાલ આવી જાય છે અને અહીંથી શું કહેવાય છે, આપણે રેલવે ક્રોસિંગ છે, એટલે આપણે હવે અહીંથી રાઈટ મારીશું ને પછી બીજી બાજુ જવાની ટ્રાય કરીશું. બીજી બાજુ મિત્રો ફાટક ક્રોસ કરીને આવી ગયા છે. હવે જોઈએ કે બીજી બાજુનું શું નજારો છે, આગળ જવાનું છે નથી, લાગતો નથી કે રસ્તો હોય, પાછું આગળ જવું પડશે આપણે. બીજા છેડા તરફ આપણે આવી ગયા. મહા મુસીબતે આપણને રસ્તો મળ્યો છે, કેમ કે હું આ એરિયામાં મિત્રો આ બાજુ આવતો નથી, એટલે આપણને ખબર ના હોય રસ્તાને. માંડ શોધ્યું છે આ બ્રિજને, શોધવું બી અઘરું હતું. આ પાણીની ટાંકી જે કંઈક એની પાસે ચાલુ થાય છે, ઓડાનું જ અહીંયા લખેલું છે, એટલે અર્બન ડેવલપમેન્ટ વાળાનું જ આ ડિપાર્ટમેન્ટ છે. તો આ મુખ્ય સડક છે, મુખ્ય સડકની સામે આ બિલ્ડિંગ કોઈ છે, હું તમને કહી દઉં, દેવ એક્ઝોટિકા પહોંચી જવાનું તમારે. સોસાયટી દેવ એક્ઝોટિકા ગૂગલમાં સર્ચ કરીને પહોંચી જાજો. અને જો એક ટ્રેન જઈ રહી છે એની સામે આ બ્રિજ જાય છે, એટલે તમારે દેવ એક્ઝોટિકા પાસેથી જે મેઇન રસ્તો જાય ત્યાંથી રાઈટ લેવાનું છે અને રાઈટ લઈને આ બાજુ આવવાનું છે. આ બાજુ રસ્તાનું કામ સંપૂર્ણ થઈ ગયું છે, વ્યવસ્થિત થઈ ગયું છે. અને આ પાણીની ટાંકી દેખાશે તમને, 32 લાખ લીટરની પાણીની ટાંકી છે. એટલે અહીંયાથી જવાનું થઈ ગયું છે પણ ત્યાંથી નથી, એટલે આ મને ક્યાંક ગડબડ લાગે છે કે ભાઈ આ રસ્તાને ખોટી રીતે કાઢવામાં આવ્યો છે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ. બીજી કોઈ માહિતી જોતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ નીચે કર્યું છે, ફોલો કરો.